અને આપણે નથી કરતા, કરીએ છીએ ને. કુળદેવીને મૂકીને બીજે ક્યાંક જઈએ. ઘણા તો કુળદેવીને નથી ઓળખતા અત્યારે. એલા કુળ વગર મૂળ નો થાય ને મૂળ વગર બળય નો મળે. અત્યારે ઘણા ઘણા સંપ્રદાયો જાનથી જાહેરમાં નિવેદન આપે, તમે તમારી માને મૂકીને જો બહાર ગયા તો દુખિત થાવ. ઘણા ઘણા એવું કે અમે ન માનીએ, એકચ્યુઅલીમાં અમારે તો ફલાણો સંપ્રદાય છે એટલે અમે માન. તો તમે હું બધા આકાશમાંથી ટપકીને પીડ્યા છો હેઠે? માના ઉદરે કોઈ જન્મ નથી લીધો? માં વગર તમારું સર્જન થાય જ નહીં. શાસ્ત્ર કહે છે આ બ્રહ્મ કીટ જનની, બ્રહ્માંડના બાપને જન્મ લેવો હોય ને તો એને જગદંબાની જરૂર પડે, અને નાનામાં નાના કીડાને જો જન્મ લેવો હોય ને તો એને માની જરૂર પડે. માં વગર કૃષ્ણ ન થાય. તો તમે કયા ખેતરના મૂળાઓ છો બધા કે અમે માતાજીને ન માનીએ, અમે સ્ત્રીનું મોઢું ન જોઈએ? તમે ક્યાંથી જન્મ, ક્યાંથી તમે બધા? આ બધી વર્ણ સંકર પ્રજાઓ કહેવાય. ભાગવતજી પ્રમાણ આપે, અને હું તો જાહેરમાં કહું કે તમે, હા, કોઈનો દોષ નથી, બધા જ કામના છે આપણા માટે, કોઈ નકામના નથી, બધાય કામના, બધાયની જરૂર પડે. પણ કહેવાનો મતલબ માથું માથાની જગ્યાએ જ રહેવું જોઈએ, પગ પગની જગ્યાએ જ રહેવો જોઈએ. હા, નહીતર આખી વ્યવસ્થા બગડી જાય. અત્યારે પગ માથાની જગ્યાએ આવી ગયા છે, માથું હાથની જગ્યાએ આવી ગયું છે, એવું થયું ધર્મમાં. આ બધી બહુ ગહન ચર્ચાઓ છે.